નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પીડ ન્યૂઝ. હું છું સંજીવની. શરૂઆત કરીએ. હરિયાણાના સિરસાના પત્રકાર રામચંદ્ર છત્રપતિની હત્યાના 16 વર્ષ જૂના મામલામાં આજે પંચકુલાની વિશેષ સીબીઆઈ કોર્ટે ચુકાદો સંભળાવ્યો છે, જેમાં રામ રહીમને કોર્ટે દોષિત જાહેર કરાયો છે. મિશન 2019 અંતર્ગત આજથી દિલ્હીના રામલીલા મેદાનમાં ભાજપની રાષ્ટ્રીય પરિષદની 2 દિવસીય બેઠકનો પ્રારંભ થયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પરિષદનો પ્રારંભ કરાવ્યો છે. બેઠકમાં દેશભરમાંથી આવેલા 12,000થી વધુ પદાધિકારીઓ, ભાજપના સાંસદો, ધારાસભ્યો અને કાર્યકરોને મોદી આપશે જીતનો મંત્ર. બેઠકના સમાપનના ભાષણમાં મોદી મિશન 2019 માટે પાર્ટીના મુખ્ય ચૂંટણી નારાની પણ જાહેરાત કરાશે. આ રાષ્ટ્રીય પરિષદને ભાજપની અત્યાર સુધીની સૌથી મોટી પરિષદ ગણાવાઈ રહી છે. 2 દિવસની આ બેઠક દરમિયાન રાજકીય અને આર્થિક મુદ્દા સહિત 3 પ્રસ્તાવ પાસ થવાની પણ શક્યતા છે. સાથે ભાજપ રામ મંદિર મુદ્દે પોતાનું વલણ સ્પષ્ટ કરશે. પ્રયાગરાજમાં યોજાનારા કુંભના મેળામાં આ વખતે યાત્રીઓને સડક, રેલ અને હવાઈ માર્ગે લાવવામાં આવી રહ્યા છે, ત્યારે હવે યાત્રીઓને જળમાર્ગથી પણ લાવવાની તૈયારી કરી લેવાઈ છે. યાત્રિકોને જળમાર્ગથી લાવવા માટે તંત્ર દ્વારા ક્રૂઝની વ્યવસ્થા કરાઈ છે. યમુના નદીમાં ઇન્ડિયન વોટરવેજ ઓથોરિટી ઓફ ઇન્ડિયા 2 ક્રૂઝ ચલાવી રહી છે. યમુના નદીના રસ્તે લોકોને પ્રયાગરાજમાં આયોજિત કુંભના મેળામાં લાવશે. આ એવો અવસર છે જેમાં ભક્તોને ક્રૂઝ દ્વારા લોકોને કુંભના મેળા સુધી પહોંચાડવામાં આવશે. દિલ્હીમાં આવેલા કીર્તિનગરમાં આગ લાગી હતી. મધરાત્રે ફર્નિચર માર્કેટમાં ભીષણ આગ લાગતા અફરાતફરી સર્જાઈ હતી. આગ લાગતા ફાયર વિભાગની ટીમ કાબૂમાં લેવા માટે પહોંચી હતી. ફર્નિચર માર્કેટમાં લાકડાના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ફાયર વિભાગની 30 જેટલી ગાડીઓએ ઘટનાસ્થળ પર પહોંચી 6 કલાકની ભારે જહેમત બાદ આગ ઓલવી હતી. આગમાં મોટા પાયે નુકસાન થયું છે, તેમજ 10થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. આગ લાગવાનું કારણ હજી અકબંધ છે. ભારત ડિસેમ્બર 2021માં અંતરિક્ષમાં માનવ અભિયાન મોકલશે. આ અભિયાન પહેલા ડિસેમ્બર 2020 અને જુલાઈ 2021માં માનવરહિત અભિયાન મોકલવામાં આવશે. ઇસરોના પ્રમુખ કે સિવને આ જાણકારી આપી છે. તેમણે જણાવ્યું કે ગગનયાન માટે ભારતમાં થનારી ટ્રેનિંગ પૂર્ણ થઈ ચૂકી છે, પણ આગળની ટ્રેનિંગ માટે અંતરિક્ષ યાત્રીઓને રશિયા મોકલાઈ શકે છે. ઇસરો પ્રમુખે આ મિશનમાં મહિલા અંતરિક્ષ યાત્રીઓને મોકલવા અંગે કહ્યું કે ટ્રેનિંગ પર નિર્ભર છે કે મહિલાને અંતરિક્ષમાં મોકલાશે કે નહીં. ભારતીય ગગનયાન માનવ મિશન માટે કેબિનેટે 10,000 કરોડના બજેટને મંજૂરી આપી છે. 21 જાન્યુઆરીથી લઈને 23મી જાન્યુઆરી સુધી પ્રવાસી દિવસ ઉજવવામાં આવશે. આ વર્ષે પ્રવાસી દિવસ ઉત્તર પ્રદેશ વારાણસીમાં થશે, જેને લઈને સીએમ યોગી આદિત્યનાથે સમીક્ષા કરી હતી. 21મી જાન્યુઆરીએ પ્રવાસી દિવસનું ઉદ્ઘાટન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવશે. ત્યારે પ્રવાસમાં 5,000થી વધુ ડેલિગેટ્સ હાજરી આપશે. જમ્મુ કાશ્મીરમાં સતત બરફવર્ષા થઈ રહી છે, જેને લઈને લોકોનું જનજીવન ખોરવાઈ ગયું છે. ત્યારે હિમવર્ષાને કારણે નેશનલ હાઈવે બંધ કરી દેવાતા મુસાફરોને હાલાકી પડી રહી છે. સૈન્યના વડા જનરલ બિપિન રાવતે વાર્ષિક પ્રેસ કોન્ફરન્સને સંબોધન કર્યું. તેમણે મીડિયા સાથે વાત કરતા સીમાપાર વધી રહેલા તણાવની સ્થિતિ અંગે વાત કરતા કહ્યું કે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. ટૂંક સમયમાં સૈન્ય જવાનોને સ્નાઇપર રાઇફલ આપવામાં આવશે. કાશ્મીર શાંતિ વાર્તા મુદ્દે વાત કરતા કહ્યું કે હુરિયત હિંસા છોડી દે તો થઈ શકે છે વાતચીત. અભિનેતા પ્રકાશ રાજે કરી આપ નેતા કેજરીવાલ સાથે મુલાકાત. લોકસભા ચૂંટણી અંગે ચર્ચા થઈ હોવાની સંભાવના. હાલમાં જ પ્રકાશ રાજે મનીષ સિસોદિયા સાથે પણ મંચ શેર કર્યું હતું. આ અગાઉ આમ આદમી પાર્ટીએ પ્રકાશ રાજને લોકસભા ચૂંટણી અંગે સમર્થન આપવાની વાત કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 17 તારીખના રોજ ગુજરાતના પ્રવાસે છે. તે દરમિયાન અલગ અલગ કાર્યક્રમમાં હાજરી આપશે, તેમજ વીએસ હોસ્પિટલની મુલાકાત લેશે. ગુજરાતના પ્રવાસ દરમિયાન પ્રધાનમંત્રી વાયબ્રન્ટ ગુજરાતનો પ્રારંભ કરાવશે, તેમજ ગિફ્ટ સિટીમાં ગ્લોબલ વેલ્થ ફંડ બેઠક સાથે કરશે. અમદાવાદમાં યોજાનારા વાયબ્રન્ટ સમિટને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આગામી 18થી 20 જાન્યુઆરી દરમિયાન આ સમિટ યોજાવાની છે. ત્યારે મહાત્મા મંદિર ખાતે સમિટને લઈને ખાસ તૈયારી કરાઈ છે. આ સમિટમાં 12 કન્ટ્રી પાર્ટનર ઉપરાંત 100થી વધારે દેશના 2700થી વધુ આંતરરાષ્ટ્રીય ડેલિગેશન ભાગ લેવાના છે. સાથે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત કેન્દ્રીય મંત્રીઓ અને અન્ય દેશના મહાનુભાવો પણ હાજરી આપશે.
बुलेट ट्रेन जमीन संपादन पर सरकार हाईकोर्टમાં જવાબ રજૂ કરશે. સરકારે જમીન સંપાદનને લઈને કેટલી કિંમત ચૂકવી રહી છે તેની માહિતી હાઈકોર્ટમાં આપવાની રહેશે. હાઈકોર્ટે સરકારને જવાબ રજૂ કરવા ગત સુનાવણીમાં આદેશ કર્યો હતો. અરવલ્લીના મોડાસા નગરપાલિકાએ વેરો નહીં ભરનાર સામે લાલાક કરી છે. વેરો નહીં ભરનારા 16 લોકોના નળ કનેક્શન કાપવામાં આવ્યા. તે સાથે 3 મહિના બાદ પણ વેરો નહીં ભરનારા સામે 18% દંડ સહિતની વસૂલાત નગરપાલિકાએ કરી. 15મી જાન્યુઆરી બાદ પણ વેરો નહીં ભરનારની મિલકત સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવશે. નગરપાલિકાએ 6.95 કરોડના વેરા સામે 3.24 કરોડના વેરાની વસૂલાત કરી. દક્ષિણ ગુજરાતમાં 100થી વધુ કોલેજમાં જીએસની ચૂંટણી યોજાઈ રહી છે, જેમાં માત્ર એકલા સુરતમાં જ 30 કોલેજમાં ચૂંટણી છે. એબીવીપી અને એનએસયુઆઈના ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. ત્યારે તમામ પક્ષના ઉમેદવારો ચૂંટણી જીતવા અને મતદારોને રીઝવવા માટે ઈડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. તો બીજી બાજુ ચૂંટણીને લઈને કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તેના માટે પોલીસે પણ ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો છે. સુરતમાં રાજદ્રોહ કેસ માલપેશના જામીન રદ કરવા માટે પોલીસે અરજી કરી હતી, જેને લઈને હવે વધુ સુનાવણી 15 જાન્યુઆરીએ હાથ ધરવામાં આવશે. અલ્પેશ હાલ જામીન પર છે, ત્યારે તેની જામીન રદ કરવા કે નહીં તેના પર ચુકાદો આવી શકે છે. પોલીસના મુજબ અલ્પેશ જામીન શરતોનો ભંગ કર્યો છે. રાજકોટમાં રાષ્ટ્રીય કિસાન મહાસંઘની બેઠક મળી હતી. આ બેઠકમાં દેશના વિવિધ 15 રાજ્યોમાંથી ખેડૂત સંગઠન આગેવાનોએ જોડાઈ બેઠકમાં ભાગ લીધો હતો, જેમાં ખેડૂતોની વિવિધ પડતર માંગણીઓ મુદ્દે રણનીતિ પર ચર્ચા વિચારણા કરાઈ. આગામી સમયમાં વિવિધ કાર્યક્રમોની રૂપરેખા ઘડાશે. અમદાવાદ મહાનગરપાલિકામાં એએમટીએસનો ડ્રાફ્ટ રજૂ કરવામાં આવશે. બેઠકમાં ટ્રાન્સપોર્ટ મેનેજર બજેટ રજૂ કરશે. ગત વર્ષે 508.17 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયું હતું. એએમટીએસની સતત વધતી જતી ખોટ મ્યુનિસિપલ સત્તાધીશો માટે માથાનો દુખાવો સાબિત થયો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના 200 કરોડ રૂપિયાના બોન્ડની ઓનલાઈન હરાજી કરવામાં આવી. એએમસીની નવી ક્રેડિટ રેટિંગની જાહેરાત કરવામાં આવી. રેટિંગ એજન્સી ક્રિસિલે એએમસીને AA+ રેટિંગ આપ્યું. એએમસીના ભૂતપૂર્વ નાણાકીય સિદ્ધિ મળી. AA+ રેટિંગ મળતા એએમસીની નાણાકીય સદ્ધરતા વધી હોવાનું દર્શાવે છે. રાજ્ય સરકારે 2018ના અંતમાં 200 કરોડના ટેક્સેબલ બોન્ડ બહાર પાડવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને મંજૂરી આપી હતી. જાન્યુઆરીમાં બોન્ડ ઇસ્યુ કરવા સેબીની ગાઈડલાઈન મુજબ એજન્સીઓની એએમસીએ નિમણૂક કરી હતી. પાટણ જિલ્લામાં માખડિયાપરા વિસ્તારમાં લોકોએ કચરો નાખવા સામે કર્યો વિરોધ. પાલિકા દ્વારા અન્ય નગરપાલિકાના ઘન કચરા નાખવાના નિર્ણય સામે રહીશોએ કચરાના વાહનો અટકાવ્યા. ઘન કચરો સતત સળગતો રહેતા રોગચાળાની ભીતિને પણ લઈને લોકોએ વિરોધ નોંધાવ્યો. સુરતમાં વાંકલ કોલેજમાં ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવ્યો. વિદ્યાર્થીઓએ કર્યો જીએસની ચૂંટણીનો બહિષ્કાર. ચૂંટણી ફોર્મ ભરવામાં પૂરતો સમય નહીં આપતા બહિષ્કાર કરાયો. બનાસકાંઠાના ડીસામાં આવેલી શાક માર્કેટ યાર્ડમાં સેઝના પૈસાને લઈને બબાલ બાદ ભારે હંગામો થયો. સેઝના ખોટા પૈસા લીધા હોવાના આરોપ સાથે ગેટમેન અને નાના વેપારીઓ વચ્ચે મારામારી થઈ. વેપારીઓએ આરોપ લગાવ્યો કે માર્કેટ યાર્ડના ગેટમેન અને સિક્યુરિટી ગાર્ડે વેપારીને ધોકા વડે માર મારવામાં આવ્યો. ત્યારે આ બબાલમાં ઘાયલ થયેલા વેપારીને સારવાર માટે સિવિલ ખસેડાયો. ઘટનાસ્થળ પર હાજર પોલીસે ટોળાને કાબૂમાં લેવાનો પ્રયાસ કરતા લોકોને પોલીસને પણ ધક્કે ચડાવી હતી અને પોલીસ કર્મચારીને પણ માર માર્યો હતો. વડોદરાના સેકવા ગામે મોડી રાત્રે મોબાઈલની દુકાન પર તસ્કરો ત્રાટક્યાની ઘટના ઘટી. તસ્કરોએ દુકાનના તાળા તોડી રૂપિયા 4.50 લાખના મોબાઈલની ચોરી કરી ફરાર થઈ ગયા, જેના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા છે. સુરતના કાપડ માર્કેટમાં થતી કાપડની ચોરીની ઘટનામાં મોટું કૌભાંડ હોવાનું સામે આવ્યું. વેપારીઓએ આક્ષેપ કર્યો કે સિક્યુરિટી અને મેનેજમેન્ટની મિલીભગતથી આખું કૌભાંડ ચલાવવામાં આવ્યું, જેમાં લાખો રૂપિયાની કાપડની ચોરી કરવામાં આવી હતી. સુરતના રિંગ રોડ સ્થિત રાધાકૃષ્ણ માર્કેટનો એક સિક્યુરિટી ગાર્ડ તાકાની ચોરીમાં ઝડપાતા વેપારીઓ રોષે ભરાયા હતા. વેપારીઓ રોષે ભરાતા પોલીસ અધિકારી ઘટનાસ્થળે પહોંચ્યા હતા. હોબાળાને કાબૂમાં કરી વેપારીઓની વાત સાંભળી હતી. સુરતમાં આરકેટી માર્કેટમાં કાપડ ચોરી મુદ્દે વેપારીઓનું વિરોધ પ્રદર્શન યથાવત છે, જેમાં આજે વેપારીઓએ કાપડ માર્કેટ બંધ રાખ્યું. 4000 દુકાનના વેપારીઓએ વિરોધ નોંધાવ્યો. સુરેન્દ્રનગર પાલિકાએ નવા જંકશન વિસ્તારમાં આવેલા શિવ પાર્ક રહેણાંક વિસ્તારમાં ગેરકાયદે દુકાન તોડી પાડવાની કાર્યવાહી કરી છે. રહેણાંક વિસ્તારમાં જાહેર માર્ગ પર ગેરકાયદેસર બનાવેલી દુકાનોને જેસીબીની મદદથી તોડી પાડવામાં આવી.
સુરતના ઓલપાડના સાણ ગામમાં શુગર ફેક્ટરી નજીકની ખુલ્લી જગ્યામાં યુવકનો મૃતદેહ મળી આવ્યો. તીક્ષ્ણ હથિયારથી યુવકની હત્યા કરવામાં આવી. મૃતદેહ નજીકથી ચપ્પુ મળી આવ્યું. ગોધરાના મહુલિયા ગામ પાસે ડમ્પર ચાલકે 2 વિદ્યાર્થીઓને અડફેટમાં લેતા એક વિદ્યાર્થીનું ઘટના સ્થળે મોત થયું અને અન્ય વિદ્યાર્થી ઇજાગ્રસ્ત થયો. વારંવાર અકસ્માતની ઘટનાઓને પગલે સ્થાનિક લોકોમાં રોષ છે. સુરેન્દ્રનગરના લીંબડી રાજકોટ હાઈવે ઉપર માર્કેટિંગ યાર્ડ પાસે ટ્રિપલ અકસ્માત સર્જાયો, જેમાં 2 ડમ્પર એક ટ્રક સાથે અથડાતા ધડાકાભેર અકસ્માત થયો. જોકે સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ નથી. પૂરઝડપે આવી રહેલા ડમ્પર ચાલકની ભૂલના કારણે અકસ્માત થયો તો અકસ્માત સર્જાયા બાદ ડમ્પર ચાલક ફરાર થઈ ગયો. બનાવને પગલે પોલીસ ઘટના સ્થળે દોડી આવી ટ્રાફિક જામ ના થાય તેના માટેની કાર્યવાહી કરી. સાબરકાંઠાના ઈડર વડાલી હાઈવે પર ટેમ્પો ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી લેતા ટેમ્પોએ પલટી ખાધી હતી. ટેમ્પોમાં ઓવરલોડેડ કપાસ ભરેલો હતો. સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નહોતી. મોરબી પાસેના રાજકોટ હાઈવે પર વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો. બારીવાડી વિસ્તાર પાસે કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થતા એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નીપજ્યું. અકસ્માતમાં કારનો કચરઘાણ નીકળી ગયો હતો. ત્યારે અકસ્માત બાદ મોરબી રાજકોટ હાઈવે પર થોડીવાર માટે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. વડોદરામાં અજબડી મિલ પાસે ગાદલાના ગોડાઉનમાં આગ લાગતા આસપાસના ગોડાઉનમાં પણ આગ પ્રસરી ગઈ હતી. આગની જાણ થતાં 4 ફાયર ફાઈટરની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી હતી. ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો હતો. આગમાં કોઈ જાનહાનિ નથી. ભરૂચમાં આવેલા અંકલેશ્વર મંગલમ રેસીડેન્સીમાં પાર્કિંગની આગ લાગી. આગના કારણે 6 મોટરસાયકલ બળીને ખાખ થઈ ગઈ. આગ લાગતા મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. ફાયર વિભાગને જાણ થતાં જ ઘટનાસ્થળ પર દોડી આવી અને આગ પર કાબુ મેળવ્યો હતો. આગ લાગવાનું કારણ અકબંધ છે. બનાસકાંઠામાં દિન દહાડે થયેલા લૂંટનો ભેદ પોલીસે ઉકેલી દીધો છે. પોલીસે નિકુંજ નાય અને જગદીશ ઠાકોર નામના 2 શખ્સની અટકાયત કરવામાં આવી અને 20 લાખથી વધુનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો. રામેશ્વર વેપાર કેન્દ્રમાં કર્મચારીની આંખમાં મરચાની ભૂકી નાખીને લૂંટ કરવામાં આવી હતી. લૂંટની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. મહત્વનું છે કે જે કર્મચારીની આંખમાં મરચાની ભૂકી નાખવામાં આવી હતી તે કર્મચારી પોતે લૂંટમાં સામેલ હતો. દુકાનના કર્મચારી અને શખ્સ સાથે મળીને લૂંટને અંજામ આપ્યો. સુરતના ભરીમાતા વિસ્તારમાં ગોર્ધન પાર્ક સોસાયટીમાં જમીન માલિક અને ઓર્ગેનાઇઝર વચ્ચે મારામારી થઈ હતી. ઓર્ગેનાઇઝર જમીનનો કબજો લેવા જતા બંને વચ્ચે છૂટા હાથની મારામારી થઈ. મારામારીને વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા પોલીસે ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસની દરમિયાનગીરી બાદ મામલો થાળે પડ્યો હતો. વડોદરા એલસીબીએ હોટલમાં ચાલતું જુગારધામ ઝડપ્યું છે. પોલીસે જુગાર રમતા 17 જુગારીઓની ધરપકડ કરી છે. સાથે પોલીસે 9 બાઇક, 1 રિક્ષા અને મોબાઈલ મળીને કુલ 5,07,000નો મુદ્દામાલ જપ્ત કર્યો. પાલેજ નેશનલ હાઈવે પર આવેલી હોટલના ઉપરના માળે જુગારધામ ચાલતું હતું. જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં તપાસનો ધમધમાટ યથાવત છે. સીટની ટીમે ગુજરાત બહાર તપાસ માટે ધામા નાખ્યા. સાથે જ તપાસમાં અનેક ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે. જેમાં જયંતિ ભાનુશાળીની હત્યાને અંજામ આપવા 4 લોકો આવ્યા હોવાની ચોંકાવનારી જાણકારી સામે આવી છે. સાથે જ પ્રોફેશનલ શાર્પ શૂટરોને હત્યા માટે કામ સોંપાયાની પ્રાથમિક જાણકારી મળી છે. આ ઉપરાંત જયંતિ ભાનુશાળીની હત્યામાં કુલ 2 હથિયાર વપરાયા હતા અને ભાવ નામના એક શાર્પ શૂટરનું નામ સામે આવ્યાની ચર્ચા થઈ રહી છે. જોકે સીટની ટીમે સઘન તપાસ હાથ ધરી છે. બુલેટિનમાં આગળ વધીશું. રોકાઈએ છીએ એક બ્રેક માટે.
ખેડૂતો માટે આવી શકે છે સારા સમાચાર। મોદી સરકાર કરી શકે છે મોટી જાહેરાત, પણ ગુજરાતના ખેડૂતો શું ઈચ્છે છે? સરકાર પાસેથી ખેડૂતોની શું છે અપેક્ષા? ખેડૂતોની આશા અપેક્ષા સાંજે 5:55 કલાકે। વેલકમ બેક। આગળ વાત કરીએ વલસાડની પારડી પોલીસે ઝિમ્બાબ્વેના યુવક યુવતીની દારૂની હેરાફેરી કરતા સમયે ધરપકડ કરી। પૂરઝડપે હાઈવે પરથી કાર હંકારતા સમયે પોલીસને શંકા જતા કારની તપાસ કરવામાં આવી હતી, જેમાં 88,000ની કિંમતનો વિદેશી દારૂ ઝડપાયો હતો। પ્રાથમિક તપાસમાં બંને પાસેથી વડોદરાની પારુલ કોલેજનું આઈ કાર્ડ મળી આવ્યું હતું। સુરતમાં હજીરા બાળકી દુષ્કર્મ મામલે પોલીસે શંકાના આધારે 2 શખ્સને ઝડપ્યા છે। પોલીસે એક કિશોરી સહિત 2 શખ્સની પૂછપરછ હાથ ધરી। 3 વર્ષની બાળકી બપોરના સમયે લાપતા થઈ હતી। બાળકીને હાલમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે અને મધરાત્રે તેની સર્જરી કરાઈ હતી। સુરતમાં ડોક્ટર પ્રફુલ્લ દોશી દુષ્કર્મ મામલે 2 મહિલા તબીબના નિવેદન લેવાયા। એફએસએલના 2 રિપોર્ટ મુદ્દે નિવેદન નોંધાયા છે। ગુજરાત કોંગ્રેસની માઠી દશા બેસી હોય તેવી સ્થિતિ સર્જાય છે। જસદણની પેટા ચૂંટણીમાં હાર અને પછી ઘણા નેતાઓની નારાજગીથી હજી ગુજરાત કોંગ્રેસ બહાર નથી આવી, ત્યાં જ ફરીથી પ્રદેશ કોંગ્રેસનો આંતરિક વિખવાદ સપાટી પર આવ્યો છે। જામનગરમાં વણિક પરિવારની સામૂહિક આપઘાત બાદ લોકોમાં રોષ યથાવત છે। સામૂહિક આપઘાત કરનારા પરિવારને ન્યાયને લઈને વણિક કંદોઈ સુખડિયા જૈન જ્ઞાતિ દ્વારા મૌન રેલી યોજાઈ। ગ્રેન માર્કેટથી લઈ જિલ્લા કલેક્ટર કચેરી સુધી યોજાયેલા આ રેલીમાં જામનગર સહિત વણિક સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા। પંચમહાલના જાંબુઘોડા પાસે બનેલી ઘટનાનો વિડીયો વાયરલ થયો। મુસાફર ખેડા બોર્ડેલી બસની પાછળ લટકીને મુસાફરી કરતો હોવાનો વિડીયો થયો વાયરલ। સરકારી બસમાં મફતની સવારી કરવા માટે આ યુવકે પોતાના જીવને જોખમમાં મૂક્યો। યુવક ચાલતી બસે નીચે ઉતરી જાય છે અને ઉતરતા યુવક પડતા બચી જાય છે, જેમાં પાછળ રહેલી કાર ચાલકની સમય સૂચકતાના કારણે અકસ્માત ટળ્યો। ઉત્તરાયણને લઈને સુરત પોલીસ કમિશનરે એક જાહેરનામું બહાર પાડ્યું હતું, જેમાં આગામી 14 અને 15 જાન્યુઆરીએ 2 વ્હીલર ચાલકો માટે શહેરના ઓવરબ્રિજ બંધ રહેશે અને જો કાયદાનું ઉલ્લંઘન કરાશે તો ફોજદારી સહિતનો ગુનો નોંધવામાં આવશે। ડાંગના સાપુતારામાં પતંગોત્સવનું આયોજન કરાયું, જેમાં વિવિધ શાળાના બાળકો ઉપરાંત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા। પતંગોત્સવમાં વિદ્યાર્થીઓ દ્વારા ખાસ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજૂ કરવામાં આવ્યા હતા। તાપી જિલ્લાના સોનગઢમાં જિલ્લા વહીવટીતંત્ર અને ગુજરાત પ્રવાસન નિગમના ઉપક્રમે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની ઉજવણી કરવામાં આવી। દેશ વિદેશથી આવેલા 80 જેટલા પતંગબાજોએ પતંગોત્સવમાં ભાગ લીધો, જ્યારે જિલ્લામાંથી પણ પતંગોત્સવની મજા માણવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા। આ ઉપરાંત શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા, ત્યારે પતંગોત્સવની ઉજવણીનો અનોખો ઉત્સાહ જોવા મળ્યો। વિદેશથી આવેલા પતંગબાજો આદિવાસી નૃત્યો પર મન મૂકીને ઝૂમી ઉઠ્યા હતા। અમદાવાદમાં ઉત્તરાયણને લઈને પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે, જેમાં ચાઇનીઝ દોરી તુક્કલ રાખનારા સામે પોલીસે લાલાક કરી છે। પોલીસ તપાસ દરમિયાન 20થી વધુ કેસ નોંધાયા છે। બીજી બાજુ 15 વેપારીઓની અટકાયત કરવામાં આવી છે। આ ઉપરાંત નિકોલ, મણિનગર, સરદારનગર, રાણી પોલીસે કાર્યવાહી કરી જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરી કાર્યવાહી કરી છે। આગામી 14મી જાન્યુઆરી ઉત્તરાયણના તહેવારને માત્ર ગણતરીના દિવસો બાકી છે, ત્યારે અમદાવાદમાં સાયબર ક્રાઇમ બ્રાન્ચે સપાટો બોલાવ્યો। ઓનલાઈન ચાઇનીઝ તુક્કલ લેનારા પર તવાઈ બોલાવી છે। સાયબર ક્રાઇમ બ્રાન્ચે 3 લોકોની ધરપકડ પણ કરી છે। 3 લોકોએ ઓનલાઈન તુક્કલ મંગાવ્યા હતા। 3 લોકોએ 100 જેટલા ચાઇનીઝ તુક્કલ મંગાવ્યા હતા। પોલીસે વેબસાઇટ પાસેથી વિગત મંગાવી ધરપકડ કરી સઘન તપાસ હાથ ધરી છે। નર્મદાના રાજપીપળામાં વિદ્યાર્થીનીઓની એક શખ્સે છેડતી કરી હતી અને તેને વિદ્યાર્થીનીઓ પાસે અનૈતિક માંગણી કરી હતી, જેને લઈ વાલીઓએ જાણ થતાં વાલીઓએ તે શખ્સ સામે નિર્ભયા સ્ક્વોડમાં ફરિયાદ નોંધાવી છે। પોલીસે યુવકને ઝડપવા શાળા બહાર વોચ ગોઠવી હતી। એ દરમિયાન સતીશ વસાવા વિદ્યાર્થીનીઓની છેડતી કરતા રંગેહાથ ઝડપાઈ ગયો હતો। આરોપીને જાહેરમાં ઉઠક બેઠક કરાવવામાં આવી અને તેને પોલીસને સોંપવામાં આવ્યો હતો। સમગ્ર રાજ્યમાં શીતલહેર યથાવત છે। ગાંધીનગરમાં લઘુત્તમ 11.4 ડિગ્રી તાપમાન છે, તો નલિયામાં લઘુત્તમ 9.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે। હવામાન વિભાગે આગામી દિવસમાં ઠંડીમાં વધારો થવાની આગાહી વ્યક્ત કરી છે।
અમદાવાદ 12.7 ડિગ્રી તો વડોદરામાં 11.2 ડિગ્રી તાપમાન નોંધાયું. ગુજરાતમાં આવનારા 2 દિવસમાં ઠંડીનું પ્રમાણ વધવાની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ત્યારે અમદાવાદમાં પણ ઠંડીનો ચમકારો અનુભવાયો છે. શહેરમાં વહેલી સવારથી ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું. ત્યારે વહેલી સવારે શહેરીજનો પોતાના વિસ્તારમાં આવેલા બાગમાં ચાલતા જોવા મળ્યા. સુરત શહેરમાં ઠંડીનો પારો 15 ડિગ્રીએ નોંધાયો છે તો શહેરમાં ધુમ્મસવાળું વાતાવરણ જોવા મળ્યું. ઠંડીનો પારો ગગડતા શહેરીજનો ઠંડીમાં ઠૂંઠવાયા હતા. ત્યારે વિદેશી પક્ષીઓ પણ સુરત શહેરમાં આવી પહોંચતા સુરતી લાલાઓ પક્ષીઓને ચણ નાખવા વહેલી સવારે પુલ પર આવી પહોંચે છે. અમદાવાદ સીબીઆઈની ટીમે વડોદરા પીએફ ઓફિસમાં પાડેલા દરોડામાં એન્ફોર્સમેન્ટ અધિકારી રજનીશ રાય 5 લાખની લાંચ લેતા પકડાયા છે. સર્વે માટે રજનીશ તિવારીએ 5 પેટે 20 લાખ માંગ્યા હતા, જેનો પ્રથમ હપ્તો 5 લાખ હતો. પણ 5 લાખ લેતાની સાથે જ અમદાવાદ સીબીઆઈની ટીમે તેમને રંગે હાથ પકડ્યા હતા. જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં શકમંદોની પૂછપરછ ચાલી રહી છે. ત્યારે રેલવે પોલીસે પૂછપરછ માટે જયંતિ ઠક્કરને બોલાવ્યા. આરોપીઓના નામોમાં જયંતિ ઠક્કરનું નામ પણ સામેલ છે. રેલવે પોલીસે જયંતિ ઠક્કરની પૂછપરછ કરશે અને તેમનું નિવેદન નોંધશે. જયંતિ ભાનુશાળી હત્યામાં વધુ 5 શકમંદોની પૂછપરછ હાથ ધરાઈ. એટીએસે અત્યાર સુધીમાં કુલ 10 લોકોની પૂછપરછ કરી. બીજી બાજુ હત્યામાં વપરાયેલું બાઇક ચોરીનું હોવાનો ઘટસ્ફોટ થયો. જયંતિ ભાનુશાળી કેસમાં તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. ત્યારે એસઆઈટીની ટીમ નીમવામાં આવી. એસઆઈટીની ટીમ ટેકનિકલ પુરાવાના આધારે તપાસ કરી રહી છે. જયંતિ ભાનુશાળીની હત્યા થઈ તે સ્થળે એટલે કે કચ્છના સામખિયાળી રેલવે સ્ટેશનના થોડા કિલોમીટર આગળના વિસ્તારમાં પહોંચી ઝી 24 કલાકની ટીમ. આ સ્થળે જ અમદાવાદ જતી ટ્રેનની ચેઇન ખેંચવામાં આવી હતી. હત્યારાઓએ ટ્રેનની ચેઇન ખેંચી હોવાની આશંકા છે. રેલવે ટ્રેકની સમાંતર જ હાઈવે પસાર થાય છે. સંભાવના એવી છે કે હત્યારાઓ હત્યા કર્યા બાદ ટ્રેનમાંથી ઉતરી હાઈવે પર કોઈ વાહનમાં બેસી ફરાર થઈ ગયા હશે. જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં સીટને અત્યાર સુધી 4 સ્થળેથી સીસીટીવી ફૂટેજ મળ્યા છે. ટીસી અને અટેન્ડન્ટની પૂછપરછ કરવામાં આવી, જેમાં ફાયરિંગના અવાજને કાચ તૂટ્યાનો અવાજ સમજ્યા હોવાનો ખુલાસો થયો છે. રાજકોટ પોલીસે જનજાગૃતિ માટે હેલ્મેટ પહેરનારાઓને પતંગ આપી છે. જ્યારે હેલ્મેટ ન પહેરી હોય તેવા વાહન ચાલકોને ગુલાબનું ફૂલ અને પત્રિકા આપી. આ ઉપરાંત એક દિવસમાં 1000થી વધુ વાહન ચાલકોને દંડ પણ ફટકાર્યો. ગુજકેટની પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યા. હવે ગુજકેટની પરીક્ષા 30 માર્ચના બદલે એપ્રિલમાં યોજાશે. 30 માર્ચે સીબીએસઈની પરીક્ષા હોવાથી ફેરફાર કરવામાં આવ્યો છે. તાપીના સોનગઢમાં વહીવટીતંત્રના ઉપક્રમે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાયો. આ મહોત્સવ સોનગઢ નગરપાલિકાના પ્રમુખ વૈશાલી ચૌધરીના અધ્યક્ષસ્થાને યોજાયો. મહોત્સવમાં દેશ વિદેશના 80 પતંગબાજોએ ભાગ લીધો. પતંગ મહોત્સવને નિહાળવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા. અમદાવાદમાં 30%થી ઓછું પરિણામ ધરાવતી શાળાઓની જિલ્લા શિક્ષણાધિકારી સાથે બેઠક યોજાઈ. બેઠકનો મુખ્ય ઉદ્દેશ શાળાઓનું પરિણામ સુધરે તે હતો. શાળાઓનું પરિણામ સુધારવા માટે જિલ્લા શિક્ષણાધિકારીએ વિષયવાર ટીમની રચના કરી. દાહોદ રેલવે સ્ટેશન પર મહિલા ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે ફસાઈ હતી. પગ લપસતા મહિલા ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે આવી ગઈ હતી. જોકે સ્ટેશન પર હાજર મહિલા હેડ કોન્સ્ટેબલની સતર્કતાથી મહિલાનો આબાદ બચાવ થયો. તાપી ધુળિયા હાઈવે સુરતથી ધુળિયા જતા બસનો ગમખ્વાર અકસ્માત સર્જાયો. રસ્તો ક્રોસ કરવા જતા ટ્રક સાથે બસનો અકસ્માત થયો. અકસ્માતના કારણે બસમાં સવાર તમામ 35 મુસાફરો ઇજાગ્રસ્ત થયા, જેમને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા. ભરૂચના અંકલેશ્વરમાં પાનોલી જીઆઈડીસીમાં ગેસ ગળતર મામલે કંપનીને ક્લોઝર નોટિસ આપી. ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગે નોટિસ આપીને તપાસના આદેશ આપ્યા. પાનોલીના ટેકનો ડ્રગ્સ ઇન્ટરમીડિયેટ કંપનીમાં રિએક્ટર સાફ કરતા સમયે ગેસ ગળતર થયું. કંપનીના ઓપરેટર અને હેલ્પરનું મોત થયું હતું, જ્યારે તેમને બચાવવા જતા બીજા 3 કામદારોને ગંભીર અસર થઈ, જેમને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા. જ્યારે કે આ મામલે અંકલેશ્વર તાલુકા પોલીસે તપાસની કામગીરી શરૂ કરી. અફઘાનિસ્તાનમાં તાલિબાન હુમલામાં 30થી વધુ સુરક્ષા કર્મચારીઓના મોત થયા. તાલિબાને 4 અફઘાની ચેકપોઇન્ટ પર શ્રેણીબદ્ધ હુમલો કર્યો હતો, જેમાં સુરક્ષા દળના 32 સભ્યોની અને સરકારના લશ્કરી અધિકારીઓની હત્યા થઈ હતી. કેનેડા 10 લાખથી વધારે નવા શરણાર્થીઓનું કરશે સ્વાગત. કેનેડાની સંસદે આગામી 3 વર્ષમાં 10 લાખથી વધુ નવા સ્થાયી નિવાસસ્થાનોને શરણ આપવાની યોજના જાહેર કરી છે. પાકિસ્તાન અને સાઉદી અરેબિયા વચ્ચે $10 બિલિયન એમઓયુ પર થઈ શકે છે હસ્તાક્ષર. 2018માં રિયાદ દ્વારા ઇસ્લામાબાદને $6 બિલિયન બાયઆઉટ પેકેજ આપવામાં આવ્યું. આ ઉપરાંત $10 બિલિયનનું હજી રોકાણ સાઉદી અરેબિયા કરશે.
કેનેડામાં શીખ અલગાવવાદના આરોપીને ગુરુદ્વારાના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે. શીખ અલગાવવાદી હરદીપસિંહ નિજ્જરની નિયુક્તિ સૌથી મોટા ગુરુદ્વારાઓની શ્રેણીમાં આવતા ગુરુદ્વારાના અધ્યક્ષ તરીકે કરવામાં આવી છે. રિતિક રોશને પોતાનો જન્મદિવસ પિતા રાકેશ રોશન સાથે હોસ્પિટલમાં ઉજવ્યો. રિતિકે એક તસવીર શેર કરી જે રાકેશ રોશનની સર્જરી બાદની તસવીર છે. અગાઉ વડાપ્રધાન મોદીએ પણ રિતિકની ટ્વીટને રિટ્વીટ કરતા રાકેશ રોશનને ફાઇટર કહ્યા. 1 વર્ષ બાદ કમબેક કરવા છતાં કપિલ શર્માનો શોનો ચાહકનો વર્ગ હજી પણ ઓછો નથી. માત્ર 3 અઠવાડિયામાં કપિલનો શો ટીઆરપીની રેસમાં 5મા ક્રમે પહોંચી ગયો છે. કપિલે ઇન્સ્ટાગ્રામ પર કેકનો ફોટો શેર કરી ચાહકોનો આભાર માન્યો. બીજી બાજુ સુનિલ ગ્રોવરનો શો કાનપુર વાલે ખુરાના બંધ થવા જઈ રહ્યો છે. જોકે તેનું કારણ કપિલનો શો નહીં પરંતુ સુનિલ ખુદ છે. સુનિલે કહ્યું કે તેણે આ શો માત્ર 8 અઠવાડિયા માટે સાઇન કર્યો હતો કારણ કે હવે તે સલમાન ખાન સ્ટારર ફિલ્મ ભારતના શૂટિંગમાં વ્યસ્ત છે. ફરહાન અખ્તરે ફિલ્મ ડોન 3ને લઈને આપ્યા ન્યૂઝ. ફરહાને કહ્યું કે ફિલ્મનું કામ ચાલુ છે અને ખૂબ જલ્દી તેના વિશે એક મોટી જાહેરાત કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે આ ફિલ્મમાં પણ શાહરૂખ તો ફાઇનલ છે, જોકે હિરોઈન કોણ હશે તે નક્કી નથી. પ્રિયંકા ચોપરાનું હનીમૂન વેકેશન હજી ખતમ થવાનું નામ નથી લઈ રહ્યું. સ્વિટ્ઝરલેન્ડની તસવીરો બાદ હવે કેરેબિયનના દરિયા કિનારે ઝૂલાઝૂલતી પ્રિયંકાનો વિડીયો વાયરલ થયો છે. આખા દેશમાં વિવાદનું કારણ બનેલી અનુપમ ખેરની ફિલ્મ ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર આજે રજૂ થઈ. ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ડોક્ટર મનમોહન સિંહના મીડિયા સલાહકાર રહી ચૂકેલા સંજય બારુના પુસ્તક પરથી આ ફિલ્મ બની છે. પુસ્તકનું નામ પણ ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર છે. ફિલ્મમાં ડોક્ટર મનમોહન સિંહની ભૂમિકામાં છે અનુપમ ખેર, તો સંજય બારુ બન્યા છે અક્ષય ખન્ના. ફિલ્મમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીના પાત્રોને પણ પડદા પર જીવંત કરાયા છે. ફિલ્મ નિહાળ્યા બાદ જાણીતા ફિલ્મ ડાયરેક્ટર સુભાષભાઈએ કહ્યું કે ભારતીય સિનેમાના ઇતિહાસમાં પ્રથમ વખત આટલી સારી પોલિટિકલ ડ્રામા ફિલ્મ જોઈ. સ્પીડ ન્યૂઝમાં અત્યારે બસ આટલું જ, પરંતુ વધુ સમાચાર માટે આપ જોડાયેલા રહેજો ઝી 24 કલાક સાથે. થોડી જ વારમાં અન્ય કેટલાક સમાચાર સાથે જોડાશે અમારા સહયોગી મિથુન. નમસ્કાર.